બિલકુલ તમારો આભાર માનીએ છીએ સાહેબ. અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાશ દેખાશે, પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે. બરાબર છે. અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી. સમાજનો ખૂબ આક્રોશ, જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે, એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો. એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ? રીકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય. અમારી વાત તમને નહીં ગમે સાહેબ. પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે. બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે. માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે. અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે. આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો. કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા. કાઠીની દીકરી હોય, કોળી